અત્યારે ખેડૂતો બસ એવું જ કહી રહ્યા છે કે જમીન આપણી, પરસેવો આપણો, તો પછી તંત્રની દાદાગીરી કેમ? જામનગરની ધરતી પરથી આજે અન્યાય સામે એક બુલંદ અવાજ ઉઠ્યો છે. પોતાના જ ખેતરમાં મંજૂરી વગર બેસાડવામાં આવતા જે વીજપોલ છે અને જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મોરબીના જેતપરથી જે લડાઈ શરૂ થઈ છે, દિવસે ને દિવસે હવે આક્રમક બની રહી છે. જામનગરના ખેડૂત હોય કે પછી કચ્છના વાંઢિયાના હોય, સુરેન્દ્રનગરના કોંઢના હોય, બધા જ ખેડૂતો અત્યારે મેદાને છે અને બસ એક જ માંગ છે કે અમને યોગ્ય વળતર આપવામાં આવે. અમારી માંગ જ્યાં સુધી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. નમસ્કાર, ગુજરાત દેશ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી તમે, હું અને આપણે બધા જ જોઈ રહ્યા છે કે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર હજુ ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. બીજી બાજુ દ્વારકામાં પણ જે ગેસ લાઈન નીકળી રહી છે તેના વિરોધમાં આંદોલનની શરૂઆત થઈ ગઈ છે અને હવે જામનગરના ખેડૂતો છે એ પણ આક્રોશિત જોવા મળી રહ્યા છે. જામનગરના વિરલબાગ ખાતે મોરચો માંડ્યો હતો. ખેડૂતોએ હજારોની સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોનો સીધો જ આક્ષેપ છે કે તેમની મંજૂરી લીધા વગર જબરદસ્તીથી ખેતરોમાં વીજપોલ ઉભા કરી દેવાયા છે. તંત્ર દ્વારા વારંવાર નોટિસો ફટકારીને ખેડૂતોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવું ખેડૂત કહી રહ્યા છે. પણ ખેડૂતો હવે આરપારની લડાઈ નક્કી કરી રહ્યા છે કે હવે તો લડી લેવાનું જ થાય. તેમનો એક જ સૂર છે કે અમારે કોઈ વળતર નથી જોઈતું, અમારે કોઈ સહમતિ નથી આપવી, અમારા ખેતરોમાંથી વીજપોલ તાત્કાલિક હટાવો. સમગ્ર ઘટનાને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ભીખુભાઈ ભંડેરી, ગામ ભાદરાથી અમે અહીંયા 200 જણા જામનગર જિલ્લાની અંદર અમારે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે. એ માટે અમે આવ્યા હોય અને એ લોકોએ અમને ઉલ્લુ બનાવ્યા. પહેલી વાત તો એ છે કે અમારે 4 ગણું દેવાનું હતું, એની જગ્યાએ અમને 2 ગણું વળતર આપ્યું છે. 2 ગણું અમારે નથી જોતું, અમારે 4 ગણું જોઈએ અને 4 ગણું લઈને જ અમે જપશું. નકર આ આંદોલન હજી તો ખાલી સામાન્ય છે, અમે ઉગ્ર બનાવશું. બીજું કે અમારે ક્યાંય પણ કોઈને જરૂર નથી. અમારે ખેડૂત અમે બસ ઘણા હોય. સરકારને આમાં કંપનીને સરકારને કાંઈ છે જ નહીં, ખાલી કંપનીને ખેડૂતને જ આવી વાત છે. આ તો સરકાર તો ખોટી વેચમાં દલાલી કરે છે. બાકી તો અમારે જે પ્રશ્ન છે કંપનીને ખેડૂત આવી વાંધો છે. સરકારનો આમાં રોલ જ નથી, પણ સરકાર ખોટી આમાં દલાલી કરે છે. આજે શું પ્રોગ્રામ છે? કેટલા લોકો ભેગા થઈને શું કરવાનું? આજે અમે હજારોની સંખ્યામાં ખેડૂત સંગઠન અહીં ભેગું થયું છે અને અમે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાના. શાંતિપૂર્ણ, કોઈ જાતનું ક્યાંય ઉગ્રતાથી કાંઈ કરવાનું નથી. શાંતિપૂર્ણ કલેક્ટર ઓફિસમાં અમારે આવેદનપત્ર આપવાનું. એ બાબતથી અમે ભેગા થયા. માંગણી ન સ્વીકારે તો આગળ શું કરશો? અમારી માંગણી ન સ્વીકારે તો અમે અમારી રણનીતિ નવી ઘડેલી જ છે અને એ આગળ અમારે હકાલવાની જ છે. મોરબીથી લઈને સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે એક ઝુંડ થઈ ગયા છે. બસ એક જ માંગ કરી રહ્યા છે કે અમારે કોઈ પણ સંજોગોમાં અમારે વીજ લાઈન નથી નાખવી, ગેસ લાઈન નથી નાખવી. એટલે ખેડૂતો અત્યારે ખૂબ આક્રોશિત દેખાઈ રહ્યા છે, પોતાની માંગ સાથે અડગ દેખાઈ રહ્યા છે અને જો તેમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો હવે આગામી દિવસોમાં જોવા જેવી કરશે એ નક્કી છે. ખેડૂતોની માંગને લઈને, ખેડૂતોના પ્રશ્નને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.